वासुदेवाय। मंगलाचरण। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपसाग्रजातं सहगण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विता च नमो विष्णुपदाय कृष्ण प्रेमाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी चारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्रील प्रभुपादनी जय। सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी। धन्यवाद माताजी। हरे कृष्ण सारे भक्तों ने। हरे कृष्ण। हरे कृष्ण महेश प्रभु जी। हरे कृष्ण जयेश प्रभु जी। तो आज આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય નંબર 10 જેનું નામ છે આપણે વિભૂતિ યોગ। આમાં આપણે જાણી શકશું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ઐશ્વર્ય આપણને વર્ણવશે અને ક્યાં ક્યાં કેવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ કરી શકીએ અને અનુભૂતિને યાદ કરીને આપણે કેવી રીતે ભગવાનનું ચિંતન કરી શકીએ એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણવશે। જ્યારે અર્જુન કહેશે ત્યારે વિનંતી કરશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અલગ અલગ ટાઈપનું અલગ બધું ઐશ્વર્ય વર્ણવે છે। હવે આ અધ્યાય પણ આપણે અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા નથી શરૂ થતો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સામેથી કહે છે। તો પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે મહાબાહુ અર્જુન વળી સાંભળ તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ છે। હવે અહીંયા પણ જો સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણ શરૂઆત કરે છે હે મહાબાહુ અર્જુન વળી સાંભળ। હવે આવી રીતે વર્ડ ક્યાં આવ્યા હતા? સૌથી પહેલા આપણે ક્યાં અધ્યાયમાં આવી રીતે સાંભળ્યું હતું? ત્યારે આપણે સાંભળવા વિશે કેવી રીતે પ્રક્રિયા હોવી જોઈએ આપણી એ બી આપણે જાણ્યું હતું। કોણ કહેશે મને ક્યાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એ શબ્દ બોલે છે? હરે કૃષ્ણ। કોઈ પ્રયત્ન કરો। એક હિન્ટ બી આપો જેમાં જ્ઞાન પ્રભુજી કે વાળો પરમેશ્વરનું 7મો અધ્યાય હતો જ્ઞાન વિજ્ઞાન યોગ। આપણે ઓકે પરમેશ્વરનું જ્ઞાન તરીકે એમ લઈ શકો છો આપણે। તો આ રીતે 7મા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વળી અર્જુન સાંભળ અને સાથે પછી એ કહે છે કે તું મારાથી ઈર્ષ્યા નથી કરતો એટલા માટે હું તને આ જ્ઞાન કહીશ। તો અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે સાથે સાથે કહે છે કે તું મારો પ્રિય સખા છો તેથી તારા હિતાર્થે હું આવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે।
હવે આપણે જોઈએ કે 7મા અધ્યાયથી છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણે અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ સામેથી જ્ઞાન બધું આપે છે. 7મા અધ્યાયમાં આપ્યું, પછી અર્જુનના વચ્ચે પ્રશ્ન ઉભા એટલે 8મો અધ્યાય આપણે ભગવાન શ્રી કૃષ્ણ અક્ષર બ્રહ્મ યોગ લીધો, અને ફરીથી પાછું 9મા અધ્યાયમાં કન્ટિન્યુએશન તરીકે આપણે ગઈકાલે જોયું કે આપણે રાજગુહ્ય યોગ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સામેથી બધું જ્ઞાન આપે છે અને અર્જુનને સમજાવે છે. તો આવી જ રીતે આપણે એમ કહી શકીએ કે આપણે એક ટાઈપનું કન્ટિન્યુએશન હજી ચાલે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ હવે આમ કે એકદમ ઓપન અપ થઈ ગયા હોય એવી રીતે, જેમ આપણે કેવી રીતે હોય કે બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ મ્યુટ રાખજો. કેવી રીતે હોય, જેમ કે આપણે માની લ્યો બે મિત્રો મળે હોય, મને બહુ ગાઢ મિત્રો હોય, નાનપણથી આપણે કહીએ કે લંગોટિયા મિત્રો, અને પછી જે પ્રમાણે આગળ વધે કારકિર્દી ને બધું એ પ્રમાણે એક સમય બંને જણા વિખૂટા પડ્યા હોય, અને પછી પાછા ઘણા વખત પછી જયારે મળ્યા હોય ત્યારે કેવી રીતે એ લોકોની વાતો ખૂટતી જ ન હોય, એવી રીતે કે આ સાંભળ, ઓલું સાંભળ, આમ કહું એમ કહું, મારી લાઈફમાં આમ થયું એમ થયું, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા છે એકદમ ઓપન અપ થઈને અર્જુનને કહે છે કે સાંભળ, હું તારો પ્રિય, તું મારો પ્રિય સખા છો, એટલા માટે હવે હું તને જે જ્ઞાન કહીશ એ આપણે આગલું જે જ્ઞાન મેં તને આપ્યું છે એના કરતા પણ શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ 9મા અધ્યાયમાં તો રાજગુહ્ય એટલે કે ટોપમોસ્ટ સિક્રેટ નોલેજ આપી દીધું, તો પછી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કેમ એમ કહે છે કે એના કરતા પણ શ્રેષ્ઠ જ્ઞાન છે. એટલે કે આપણે હોય ને ઘણી વાર આપણે જયારે બે મિત્રોને મળેલા હોય ત્યારે આપણે કેટલું ઓપનલી ફ્રેન્કલી બધું આપણે ડિસ્કસ કરીએ અને એકબીજાની સાથે શેરિંગ કરીએ અને એકબીજાને બતાવીએ, અને જે આપણા પોતાના લાઈફના સિક્રેટ્સ કાંઈ હોય એ પણ આપણે એની સામે છતાં કરીએ અને એને આપણે શેરિંગ કરીએ, અને આ રીતે આપણે બધું કહીએ. તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ એકદમ અહીંયા ઓપન અપ થાય છે અર્જુનની સામે, અને એ રીતે પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન દેવા જઈ રહ્યા છે. પછી હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં શું કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે જે હું સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત છું. આ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એકવાર આગલા અધ્યાયમાં સમજાવી દીધી કે બધા દેવો, મહર્ષિઓ અને બધા મારા થકી જ છે. એટલે ફરીથી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ક્લિયર કરે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને કોઈ મહર્ષિઓ પણ જાણતા નથી, કારણ કે બધાનો સ્ત્રોત હું પોતે છું. હવે આના સંદર્ભમાં એક આપણે એક્ઝામ્પલ લઈએ. જેમ કે આપણે માની લો આપણે કોઈ આપણા મા બાપના લગ્નમાં ગયા હોઈએ, ડેફિનેટલી કોઈ ન ગયા હોય, કારણ કે આપણે જે છે એનો સ્ત્રોત આપણે આપણા મા બાપ થકી જ આપણે આવેલા છીએ. તો આપણે આપણા મા બાપના લગ્નમાં પેલા કેવી રીતે ગયા હોઈએ? તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ એક આપણને સરસ મજાનું સિમ્પલ રીઝન આપે છે કે બધાનો સ્ત્રોત હું જ છું, દેવી દેવતાઓ, મહર્ષિઓ ને બધા. એટલે એ લોકો મારા વિશે જાણતા નથી, મારી ઉત્પત્તિ અથવા કેવી રીતે હું પ્રગટ થાઉં છું અથવા કેવી રીતે અવતરું છું, અને સાથે સાથે જે મારું ઐશ્વર્ય છે એને પણ એ લોકો જાણતા નથી, કારણ કે બધાનો સ્ત્રોત હું છું. હવે આપણે જેમ આજની તારીખમાં શું છે કે ભાઈ આપણે માની લો આપણા મા બાપના લગ્નમાં તો ન ગયા હોય, પણ જેમ આપણે અત્યારે 25મી વર્ષગાંઠ હોય, આપણે વર્ષગાંઠની મેરેજ એનિવર્સરી હોય આપણા મા બાપની, અથવા તો 50મી હોય, ક્યારેક ક્યારેક 60મી મેરેજ એનિવર્સરી બી હોય, તો એના જે પુત્ર અને પ્રપુત્ર બધા શું હોય એટલે કે પોતાની બધા એ પ્રમાણે 50મી, 60મી ને બધી એના મા બાપની મેરેજ એનિવર્સરીની સેલિબ્રેટ કરે છે. એવા ઘણા ફંક્શનોમાં કદાચ આપ લોકો બી ગયા હોય. તો એ ફંક્શનમાં શું છે, એક ટાઈપનું એવું સરસ મજાનું સ્ટેજ બનાવે, એવી જ રીતે ફરીથી જ્યારે કે લગ્ન થવાના હોય એવી રીતે બંને જણા હોય અને બધા લોકોને આમંત્રિત કરેલા હોય, એવી રીતે બધું સરસ મજાનો પ્રસંગ આપણે આયોજિત થાય અને બધા એ રીતે બધા પ્રસંગને માણે. તો હવે એવી જ રીતે જયારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થવાના હતા, તો આપણે તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો, અહીંયા બધા આપણને દેવી દેવતાઓ છે, બધા ઋષિ મુનિઓ છે, મોટા મોટા મહર્ષિ લોકો છે, બધા છે. અને આ આપણે દેવકી માતા છે. તો દેવકી માતા જયારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના હતા, એમના ગર્ભમાં હતા, ત્યારે બધા લોકો છે ને દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓ બધા છે ને એમના દર્શન કરવા આવતા. જેમ આપણે અત્યારે કેમ 50મી, 60મી વર્ષની આપણે મા બાપની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ અને આપણે બધા ઇન્વાઇટ કરીએ અને બધાને કેવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ, એવી રીતે પણ ત્યારે, કારણ કે બધા એ લોકો દેવી દેવતાઓ પણ ભગવાન શ્રી કૃષ્ણના સ્ત્રોત છે. એટલે કે આવી જયારે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી પ્રગટ થવાના છે અથવા અવતરિત થવાના છે એ ખબર પડે છે, ત્યારે બધા એ લોકો આવી રીતે દર્શન કરવા આવે છે અને માતા દેવકીને શુભેચ્છા આપે છે, અને એવી રીતે એ લોકો બધા સરસ મજાનું આવી રીતે આમ આપણે એક ટાઈપનું કહીને ઉત્સવ જેવું મનાવે છે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણ જે ત્રીજા શ્લોકમાં કહે છે, મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મ, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે.
એટલે કે આપણે જો આ દુનિયામાં આવ્યા પછી મોહ રહિત અને બધા પાપોથી જો મુક્ત થવું હોય તો આપણે આ જે છે આધ્યાત્મિક જ્ઞાન આપણે મેળવવું જોઈએ. અને એ આધ્યાત્મિક જ્ઞાનમાં આપણને શું છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે આપણને જ્ઞાન મળે છે, આપણા પોતાના વિશે જ્ઞાન મળે છે કે ભાઈ આપણે શરીર નથી આત્મા છીએ, અને એવી રીતે આપણે જે બધા ગ્રહ મંડળોના સ્વામીની જે છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણો સ્ત્રોત કોણ છે, એ બધી ચીજ આપણને જાણવા મળે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે જે આ બધું જ્ઞાન મેળવવાની કોશિશ કરે છે અથવા જે આ જ્ઞાન મેળવી લે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે, અને ડેફિનેટલી જ્યારે આ જ્ઞાન મેળવે છે ત્યારે પછી એને કોઈ આ ભૌતિક દુનિયાના કોઈ મોહ માયા આકર્ષણ એને રહેતા નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં આપણને સમજાવે છે. હવે પછી છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે આપણો જે સ્ત્રોત છે એ તો ઓલરેડી ભગવાન શ્રી કૃષ્ણે સમજાવી દીધું છે આપણને કે મારા થકી જ ઉદ્ભવે છે, પરાશક્તિ અપરાશક્તિ બધી આપણને સમજાવી હતી 7મા અધ્યાયમાં. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઓર ડિટેલમાં સમજાવે છે કે આપણે કેવી રીતે અહીંયા જન્મ લીધો. તો છઠ્ઠા શ્લોકમાં કહે છે આપણને સપ્ત ઋષિઓ એટલે કે 7 ઋષિઓ અને તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ, એટલે કે એ લોકોની પહેલા 4 જણા હતા જે બ્રહ્માજીના પુત્ર હતા, એને ભગવાન શ્રી કૃષ્ણ મહર્ષિ કરીને કહે છે. તેમજ બધા મનુઓ આપણે જાણી ગયા છીએ ચોથા અધ્યાયમાં જેમ બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ હોય છે અને એટલા જ સંધ્યામાં બીજા મનુઓ હોય છે, એટલે કે મનુઓ એટલે કે દિવસ કાળ અને એવી જ રીતે સંધ્યાકાળ, અને કમ્પ્લીટ થઈને ભગવાનનો બ્રહ્માજીનો એક દિવસ બને છે. તો આપણે અત્યારે 14 મનુમાંથી આપણે 7મા મનુમાં આપણે અત્યારે જીવીએ છીએ, એટલે કે એ બધાને આપણે માનવ જાતિના પૂર્વજો તરીકે. આ બધા ક્યાંથી થયા છે તો કે મારા મનથી ઉત્પન્ન થયેલા છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મન દ્વારા આ બધા ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં એટલે કે અલગ અલગ લોકોમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. એટલે કે હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણો સ્ત્રોત આપે છે અને સાથે સાથે એ પણ આપણને કહે છે કે વિભિન્ન લોકમાં, એટલે આપણે તો અત્યારે ખાલી એક જ લોકને જાણીએ છીએ આ ભૂલોકને એટલે કે પૃથ્વી લોકને, કે જ્યાં આપણે જીવની આપણે ઉત્પત્તિ વિશે આપણે થોડું ઘણું જ્ઞાન છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે બાકી બધા લોકોમાં એટલે કે વિભિન્ન લોકોમાં બી જીવ છે, ત્યાં પણ એ પ્રમાણે વસે છે. સાયન્સ હજી સુધી એને ગોતી શક્યું નથી અને એ પ્રમાણે હજી એના પ્રયાસો ને બધું ચાલે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણે તો અહીંયા કીધેલું જ છે કે વિભિન્ન લોકમાં નિવાસ કરનારા કે લોકો પણ ત્યાં વસે છે અને સર્વ જીવો તેમનામાંથી આવેલા છે. હવે આપણે અહીંયા થોડુંક શોર્ટમાં નોલેજ લઈ લઈએ આપણે, જે ભગવાન શ્રી કૃષ્ણ પેલા સપ્ત ઋષિઓ જે કહે છે અને એની પહેલા 4 અન્ય મહર્ષિઓ. તો પેલા આપણે 4 મહર્ષિઓને આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પેલા બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીમાંથી પછી આ પ્રમાણે બધા 4 મહર્ષિઓ જેના અહીંયા નામ છે સનકા, સનાતન, સનદ અને સનત કુમાર. હવે આ 4 મહર્ષિઓ શું છે આજીવન બ્રહ્મચારી રહ્યા હતા અને એ જ રીતે આવી રીતે નાના બાળ સ્વરૂપમાં જ એ લોકો રહ્યા હતા અને એ લોકોએ એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરેલી હતી. તો આ લોકોએ શું છે કે ભાઈ સૃષ્ટિ આગળ વધારવામાં પોતાની નામરજી બતાવેલી અને કીધું કે અમે લોકો આજીવન બ્રહ્મચારી રહેશું અને અમે લોકો એ રીતે ભગવાનની પ્રાપ્તિ કરશું. તો એ પ્રમાણે એ લોકો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સપ્ત ઋષિ અને તેમની પૂર્વે 4 મહર્ષિઓ. હવે જે સપ્ત ઋષિઓ જે હતા એ 7 ઋષિઓ અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જન્માદાગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. આ જે 7 ઋષિઓ હતા એ 7 ઋષિઓ પછી આસ્તે આસ્તે બધી આખી સૃષ્ટિને આગળ વધારી. એટલા માટે આપણે જે શું છે આપણે અલગ અલગ આપણા બધા ગોત્ર હોય છે. હવે એ ગોત્ર જે છે ને આપણા 7 માંથી છે ને એક ગોત્ર હોય આપણે કોઈ બી. માની લો 7 માંથી કોઈક એવો ગોત્ર આપણે ન હોય, કોઈ તો હોય, તો એ જે ગોત્ર આપણે બોલતા હોય ને એ પણ આનો કોઈ પેટા ગોત્ર તરીકે હોઈ શકે, પણ જે મેઇન 7 ગોત્ર જે આપણા જે છે એ આ 7 ઋષિઓને રિપ્રેઝન્ટ કરે છે અને એટલે કે આપણા પૂર્વજોને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે એ આપણા દાદાના 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 પરદાદા અને બધા એવી રીતે છે જે આપણું ગોત્ર આપણને રિપ્રેઝન્ટ કરે છે એવી રીતે. તો આપણે શોર્ટમાં સમજી ગયા કે સૌ પ્રથમ પેલા 4 આપણે કુમારો એટલે કે 4 બ્રહ્મચારીઓ જે બ્રહ્માજીના પુત્ર હતા અને પછી આ 7 ઋષિઓ જેમના દ્વારા આખી સૃષ્ટિનો પછી આગળ આપણે પ્રોગ્રેસ થઈ અને એ રીતે બધા જીવો ઉત્પન્ન થયા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણું જન્મ કેવી રીતે થયો એ આપણને સમજાવે છે અહીંયા. હવે પછી આજે આપણે 14 મનુનું લિસ્ટ છે. આપણે 14 મનુમાંથી અત્યારે આપણે છે ને જેમ બ્રહ્માજીનો આપણે જાણી ગયા ને કે 14 મનુ હોય છે એટલે કે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ આપણા 311.04 જેવું ટ્રિલિયન યર્સ જેવું થયું અને એ 100 વર્ષમાંથી બ્રહ્માજીનું લગભગ 50 વર્ષનું આયુષ્ય કમ્પ્લીટ થવા આવ્યું છે, એટલે કે અત્યારે આપણે જે વચ્ચેના ભાગ છે આપણે 7મો જે મનુ જે છે એમાં આપણે અત્યારે જીવીએ છીએ અને બાકીના બધા હજી મનુઓ આવવાના બાકી છે. આ રીતે આપણે જાણીએ.
હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, એ વિશે લેશ માત્ર શંકા નથી. હવે અહીંયા સુધી ભગવાન શ્રી કૃષ્ણ છે ને સંક્ષિપ્તમાં એક પાઠ જણાવ્યો આપણને, કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની આપણે ઉત્પત્તિને અથવા તો કેવી રીતે થાય છે, કેવી રીતે આ બધા આપણે માનવ જાતિઓને બધા આપણે ઉત્પત્તિ થઈ, બધું હજી સુધી ભગવાન શ્રી કૃષ્ણ એમનું ઐશ્વર્ય બતાવ્યું નથી. હજી પછી આગળ બતાવશે આપણને. પણ એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહી દે છે કે ભાઈ જે લોકો મારો ઐશ્વર્ય તથા યોગને ખરેખર એમાં વિશ્વાસ ધરાવે છે, એટલે કે આ બધી ચીજોમાં માને છે, એ લોકો મારી ભક્તિમાં સંલગ્ન થઈ જાય છે અને એમાં કોઈ શંકા કે કોઈ ડાઉટ કરવા જેવું છે નહીં. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ પહેલા સમજાવે છે. હવે આના પછી આપણે 8 થી જે આપણે 8, 9, 10, 11 જે 4 શ્લોક જોશું આપણે, એને આપણે ચતુશ્લોકી ગીતા તરીકે વર્ણવાય છે. હવે આને ચતુશ્લોકી ગીતા તરીકે શું કામે કહેવાય છે, પહેલા આપણે થોડુંક એ સમજી લઈએ, પછી આપણે 4 શ્લોકને લેશું. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને આપણે ગીતા વર્ણવી, ત્યારે આખી જે ભગવદ્ ગીતા જે છે ને એ આ 4 શ્લોકમાં બ્રહ્માજીને સમજાવી હતી અથવા કીધેલી હતી. એ આપણે એ પ્રમાણે ભાગવતમાં નિરૂપણ કરેલું છે. અને એ પ્રમાણે પછી બ્રહ્માજી પછી એમના પુત્ર નારદજીને એને બધાને સમજાવી, અને એ પ્રમાણે પછી આપણી પાસે આ જ્ઞાન આવ્યું. અને ફરીથી પાછું ભગવાન શ્રી કૃષ્ણ આખું જે પુનઃ જ્ઞાન જે છે અર્જુન દ્વારા આપણને પ્રાપ્ત થયું, જે આપણને ભગવાન શ્રી કૃષ્ણ 4થા અધ્યાયમાં ક્લિયર કરેલું હતું, કે સૌથી પહેલા જ્ઞાન એમણે વિવાસોને આપ્યું, વિવાસોને પછી આપણે ઈશ્વાકુને આપ્યું, ઈશ્વાકુ મનુને આપ્યું, મનુ ઈશ્વાકુને આપ્યું, એવી રીતે બધું. તો એ આપણે સિક્વન્સ સમજી ગયા હતા. હવે એ સંક્ષિપ્તમાં આપણે ભાગવતમાં છે ને આખી ભગવદ્ ગીતા 4 શ્લોકમાં વર્ણવેલી છે, એટલા માટે આને કહેવાય છે ચતુશ્લોકી ગીતા. એટલે શું છે, ક્યારેક કોઈ ગીતામાં 696 શ્લોક હોય છે, ક્યારેક કોઈ ગીતામાં 700 શ્લોક હોય છે. આપણે જે અત્યારે ઇસ્કોનની ભગવદ્ ગીતા ફોલો કરીએ છીએ એમાં 700 શ્લોક છે, અને એમાં 4 શ્લોકોનો આપણે એમાં સમાવેશ થયેલો છે. આપણે હવે આજે 4 શ્લોક આપણે લેશું. એ 4 શ્લોક આપણે ઓલરેડી અત્યાર સુધી જે ક્યાંય પણ આપણે જ્ઞાન મેળવ્યા છે એ બધી ચીજ આ 4 શ્લોકમાં કવર થયેલી છે. આપણે એટલે આપણે એ પ્રમાણે સંક્ષિપ્તમાં લેશું. તો 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ નથી કહેતા, પણ આપણે વેદ વ્યાસ મુનિ દ્વારા ભાગવતમાં આ 4 શ્લોક આપણે ટાંકેલા છે. એ પ્રમાણે કહે છે, હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું, દરેક વસ્તુ મારામાં. પ્લીઝ બધાને મ્યુટ કરી દઉં છું, પોતાની મ્યુટ રાખજો. તો હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું, એમના થકી જ ઉદ્ભવેલું છે આખું વિશ્વ અને બ્રહ્માંડ ને બધું. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. આ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ જ અધ્યાયમાં બી આગલા શ્લોકમાં જ કીધું આપણને. પછી 9મા શ્લોકમાં આવે છે આપણે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, એટલે કે જે લોકો ભક્તિમાં પરોવાઈ જાય છે એ લોકોના વિચાર, એ લોકોની કાર્ય પ્રણાલી, એ લોકોની પ્રક્રિયા કેવી હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અહીંયા સંક્ષિપ્તમાં સમજાવે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. તો અહીંયા એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા ગુણ આપણને શ્રીલા પ્રભુપાદજીમાં મળે છે. આપણને કન્ટિન્યુઅસલી એમના વિચાર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં નિમગ્ન હતા. લગભગ આખા જ પોતાના જીવનકાળ દરમિયાન 40 થી 45 વર્ષો એમણે ભગવાનની સેવામાં અને સમર્પિત કરી દીધા અને પૂર્ણપણે રીતે, અને સાથે સાથે બધાને બોધ આપ્યો. એટલા માટે આખી સરસ મજાની આ કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ બી ઘણા દેશો વિદેશોમાં બધી જગ્યાએ ફેલાણી, અને હંમેશા એ શું ભગવાન શ્રી કૃષ્ણ વિશે જ વાતો કરતા અને બધાને બોધ આપતા, અને એ રીતે પોતે પણ સંતોષ પામતા, પોતે પણ આનંદ પામતા, અને લોકોમાં પણ એટલો હર્ષોલ્લાસ બધો ફેલાતો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે 10મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક સરસ મજાની ચીજ એ સમજાવે છે કે જે લોકો મારી ભક્તિમાં સંપૂર્ણ રીતે પ્રવૃત્ત હોય છે અથવા મારી પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક સેવા કરે છે, એને ભગવાન શ્રી કૃષ્ણ એક વિશેષ રૂપે જ્ઞાન આપે છે કે જેથી કરીને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. હવે આ જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એના સંદર્ભમાં આપણે શોર્ટમાં સમજી લઈએ. આપણે આ ધ્રુવ મહારાજનો ફોટો છે. ધ્રુવ મહારાજ પેલા અર્થાર્થી, એટલે કે કંઈક પોતાના આપણે શું છે કે ભાઈ
પોતાના પિતા જેવું મોટું રાજ્ય અથવા એટલું મોટું આપણે ધન નહીં મેળવવાની લાલસાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે તપસ્યા આરંભ કરે છે. અને નારદ મુનિ રોકે છે, પેલા સમજાવે છે, કારણ કે બહુ નાના બાળક હતા, 5 વર્ષના બાળક હતા. પણ ધ્રુવ મહારાજ તો આપણે અટળ હતા કે ના, મારે તો ભગવાનની રીતે પ્રાપ્તિ કરવી જ છે. એટલે કે નારદ મુનિ એને પછી એક મંત્ર આપે છે ને એ મંત્રથી સરસ મજાની તપશ્ચર્યા કરે છે. હવે એ તપશ્ચર્યા કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ એમના હૃદયમાં એવું જ્ઞાન પ્રગટાવે છે કે પછી એમને તપશ્ચર્યાના અંતે પોતે એની સામે આપણે દર્શન આપે છે. ત્યારે દર્શન આપે છે ત્યારે પછી ધ્રુવ મહારાજને સમજાઈ જાય છે કે ના ભાઈ, હું જે રાજ્ય અથવા જેની આપણે ઈચ્છાથી ભગવાનની તપસ્યા કરી તો એ તો કાંઈ નથી. હવે મારે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, એનાથી વધારે વિશેષ મને કાંઈ જોતું નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ના, મને આપના દર્શન થઈ ગયા, આપે મને દર્શન આપી દીધા, એનાથી વિશેષ હવે મારે કાંઈ જોતું નથી. એટલે કે ત્યારે પછી અર્થાર્થીમાંથી એ જ્ઞાનીમાં રૂપાંતર થઈ જાય છે એમનું. એમની બુદ્ધિ પણ એવી રીતે વિકસી જાય છે. એટલે કે આ પણ એક ભગવાન શ્રી કૃષ્ણની દેન છે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું એવું જ્ઞાન આપું છું કે જેથી મને પ્રાપ્ત કરી શકે. અને એ પેલી તપસ્યામાં એ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા પછી એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ જેમ આપણને 9મા અધ્યાયમાં 22મા શ્લોકમાં સમજાવ્યું કે મારા ભક્તોની જરૂરિયાતો હું પૂરી કરું છું અને એમની પાસે જે છે એનું રક્ષણ બી કરું છું. એવી રીતે ધ્રુવ મહારાજને એમને ધ્રુવ લોક આપે છે. એટલે કે જે પોતે ઈચ્છતા હતા એના કરતા પણ કેટલું બધું વધારે આપે છે અને કેટલું બધું મોટું આપે છે. અને આપણે જે ઉચ્ચતર લોકો છે એમાં એક ધ્રુવ લોક તરીકે અથવા ધ્રુવ તારો તરીકે બી છે અને એમાં એ લોકો વાસ કરે છે, આવી પવિત્ર આત્મા અથવા પુણ્ય આત્માઓ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. હવે આ જ્ઞાન કેવી રીતે આપે છે ભગવાન શ્રી કૃષ્ણ, એ પણ આપણને 11મા શ્લોકમાં સમજાવે છે. તો ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે જે રીતે પ્રહલાદ મહારાજ ઉપર કૃપા કરી, એવી રીતે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું. ડેફિનેટલી ભગવાનનો નિવાસ તો છે જ આપણા હૃદયમાં. જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. એટલે કે જ્યારે તપસ્યા કરતા કરતા, ભગવાનની ભક્તિ કરતા કરતા, ભગવાનની સેવા કરતા કરતા આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ એવી ટાઈપનું જ્ઞાન અંદરમાં પ્રગટાવે છે કે જેથી કરીને આપણો બધો અંધકાર અથવા અજ્ઞાન ને બધું દૂર થઈ જાય છે. અજ્ઞાન શેનું દૂર થાય છે? તો કે ભાઈ આ ભૌતિક દુનિયાના બધા મોહ માયા અને આકર્ષણ, આપણો અહંકાર ને બધું આપણે દૂર થઈ જાય છે. અને એમની કૃપા વડે પછી આપણને અંદર આત્મ સાક્ષાત્કારની રીતે થાય છે. અને એ પ્રાપ્ત કર્યા પછી આપણે સુખમય અથવા મુક્ત જીવન જીવી શકીએ છીએ આ સંસારમાં રહીને બી. અને પછી અંતે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને, આપણે કહીએ કે આખી જે ભગવદ્ ગીતાનો જે સાર છે એ આપણને 4 શ્લોકમાં કવર કરી દે છે. તો અહીંયા એવી જ રીતે જ્યારે પરીક્ષિત મહારાજને ખબર પડી જાય છે કે મારી પાસે 7 દિવસ છે અને 7 દિવસ આપણને તો ખબર પડતી નથી, પણ પરીક્ષિત મહારાજને એવું પુણ્ય આત્મા હતી એટલે ખબર પડી જાય છે. તો 7 દિવસમાં સુખદેવ ગોસ્વામી પાસેથી ભાગવતમ સાંભળે છે, ભાગવતમનો પુણ્ય પ્રસાદ પ્રાપ્ત કરે છે. અને 7 દિવસની પહેલા જ તક્ષક નાગ નામનો નાગ જ્યારે આવે છે અને એના ડંખથી મરવાના હતા એની પહેલા જ પોતે સમાધિમાં વયા ગયા હોય છે અને એવી રીતે ભગવાનની પ્રાપ્તિ એમને થઈ જાય છે. બીજું આપણે અહીંયા દેવહૂતિ માતા છે જે કપિલ મુનિ પાસેથી, જેમના પુત્ર હતા, એમને ગુરુપદે સ્થાપીને એમની પાસેથી જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને એમની પણ મુક્તિ થાય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 4 આપણે જે ચતુશ્લોકી ગીતા હતી એ લીધી આપણે. હવે આ બધું સાંભળ્યા પછી અર્જુનનું રિએક્શન શું થાય છે એ હવે આપણે જોઈએ. હવે અર્જુન જે છે આપણે 12મા 13મા અને આગળના જે શ્લોકો આવશે જેમાં આ બધું જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અત્યાર સુધી જે અર્જુનને આપ્યું એ આપણે એક સમરાઈઝ કરે છે. અને સમરાઈઝ બી બહુ સરસ મજાના ભાવથી કરે છે. તો આપણે એ જોઈએ કે અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિપુરુષ, અજન્મા તથા મહાનતમ છો. આ બધી ચીજ તમે જો અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણે બધું વર્ણવેલું છે, બધું જ્ઞાન આપણને આ રીતે બધું આપેલું છે. એટલે કે A to Z જે અર્જુન જે છે ને બધું એઝ ઇટ ઇઝ આપણે ભગવાન શ્રી કૃષ્ણને સામે એડમિટ કરે છે અને પોતે માને છે, એ રીતે પોતે પ્રગટ કરે છે. પછી સાથે સાથે એડ શું કરે છે? નારદ, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. હવે આ ચીજ અર્જુન કેવી રીતે ટાંકે છે અહીંયા કે ભી નારદ, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કર્યું છે.
જેમ ભગવાન શ્રી કૃષ્ણ સ્ટાર્ટિંગમાં જ કીધું કે બધા મહર્ષિઓ અને બધા દેવતાઓનો સ્ત્રોત હું પોતે જ છું, એટલે એ લોકોને આ બધું મારા તરફથી કેવી રીતે પ્રગટું છે એ બધાનું જ્ઞાન નથી. તો આ બધા જે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ બધાનું જે નામ આપણને કીધા, અહીંયા જે અર્જુન પોતે બોલે છે, એ લોકો પાસે બધું જ્ઞાન કેવી રીતે આવ્યું હશે અને અર્જુનને આ બધું કેવી રીતે ખબર પડી હશે કે એની પાસે પણ આ લોકો બધા પાસે જ્ઞાન હતું. તો આપણે શું છે, પહેલાના કાળમાં જ્યારે અર્જુન આપણે ગુરુકુળમાં ને બધા ભણવા જાય છે, ત્યારે એમાં આપણા શાસ્ત્રો ને બધાનું આપણે છે ને જ્ઞાન અપાતું. જેમ કે વેદવ્યાસ મુનિ જે છે, નારદ મુનિ જે છે, દેવલ મુનિ જે છે, આ બધા બહુ મોટા મોટા ઋષિઓ અને બધા જે મહર્ષિઓ થઈ ગયા. હવે એ લોકોને બધાને છે ને આત્મ સાક્ષાત્કાર થયેલા હતા અને એ લોકોએ છે ને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના બારામાં જ્ઞાન મેળવ્યું હતું. એટલે એટલા માટે એ લોકો ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણતા હતા. અને જ્યારે આપણે ગુરુકુળમાં જ્યારે અર્જુન ને પાંડવ ને બધા જાય છે, ત્યારે આ બધું શાસ્ત્રોનું જ્ઞાન એ લોકોને દેવામાં આવે છે. એટલા માટે અર્જુન અહીંયા કહે છે કે નારદ, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓએ આપના વિશે આ સત્યનું સમર્થન કર્યું છે. એટલે કે અર્જુન એ પ્રમાણે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી સાંભળ્યું હશે કે ગુરુ દ્રોણાચાર્ય પ્રમાણે જ્ઞાન આપ્યું કે આ બધા મોટા મોટા ઋષિ મુનિએ પણ આ પ્રમાણેનું બધું એ જ્ઞાનને સમર્થન કરેલું છે. એટલા માટે અર્જુન આપણી સામે એ વર્ણવે છે. અને હવે જ્યારે ભગવાનના મુખેથી જ્યારે આ બધું સાંભળે છે, એટલા માટે અર્જુન કહે છે કે હવે આપ સ્વયં તે જ કહી રહ્યા છો. એટલે કે જે મેં નાનપણમાં આપણે સાંભળેલું હતું અને જે બધું જ્ઞાનને એ લોકો સમર્થન આપતા હતા, એ જ પ્રમાણે એઝ ઇટ ઇઝ જ્ઞાન અત્યારે આપ પોતે આપના મુખેથી મને કહી રહ્યા છો. આ રીતે અર્જુન વર્ણવે છે. હજી આગળ અર્જુન કહે છે, હે કૃષ્ણ, આપ મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. અહીંયા જો સરસ મજાના અર્જુન વર્ડ વાપરે છે કે સર્વથા, એટલે કે જે કાંઈ પણ કીધું એ બધું A to Z ચીજ, કોઈ ચીજ બાકી નથી. એટલે કે આપણે પણ શું છે, જેમ આપણે પહેલા અધ્યાયમાં જ આપણે જ્યારે કવર કરતા હતા અને બીજા અધ્યાયથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન દેવાનું શરૂ કર્યું, ત્યારે આપણે કીધું હતું કે આપણે પોતાની જાતને છે ને અર્જુનના રૂપમાં મૂકીને આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવાની કોશિશ કરવાની છે. નહીં કે આપણે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર જે રીતે આપણે એક જ રણભૂમિનું જ આપણે પહેલા અધ્યાયમાં આપણે ચિત્ર જોયું હતું, કેવી રીતે એ લોકોના મનમાં બધી પ્રતિક્રિયાઓ હતી અને અર્જુનની પ્રતિક્રિયાઓ કેવી હતી. તો એ રીતે જો આપણે અર્જુનના પ્રમાણે આપણે જ્ઞાનને મેળવીએ, જ્ઞાનને સમજવાની કોશિશ કરીએ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ ને, તો એ પ્રમાણે આપણા માટે આચરણ કરવું સરસ રીતે સમજાઈ જાય. તો હવે એક બીજો પણ પ્લસ પોઈન્ટ એમાં શું છે, આપણે એ રીતે ચાલો અત્યાર સુધી તો આપણે અર્જુનના પ્રમાણે બધું સમજ્યા કર્યા ને બધું કર્યું હશે. હવે જેમ અર્જુન છે ને અહીંયા શું કે છે, સર્વથા સાચું માની સ્વીકારું છું, એટલે કે A to Z. હવે માની લો આપણે 18 અધ્યાયમાંથી અત્યારે 10 અધ્યાય કવર કર્યા અને હજી આપણે બાકીના અધ્યાયો બી આપણે કવર કરશું. હવે એમાંથી આપણે માની લો ક્યારેક કહીએ કે ભાઈ આ અધ્યાય મને બહુ સરસ સમજાણો, આ અધ્યાય મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, આ અધ્યાય મને ઓછો ઇમ્પોર્ટન્ટ લાગે છે, આમાં મને એટલું કઈ ખબર ન પડી, સમજાતું નથી, અથવા આ અધ્યાયમાં એવું કઈ ખાસ નથી. એવી રીતે આપણે નથી સમજવાનું. આપણે સંપૂર્ણ ભગવદ્ ગીતાને એઝ ઇટ ઇઝ આપણે સર્વથા, એટલે કે સંપૂર્ણ રીતે, કારણ કે આમાં જે જ્ઞાન જે છે ને, એક ચીજ પણ એવી નથી કે આપણે એમાં કોઈ ચીજનો ડાઉટ, શંકા કે કંઈ કરી શકીએ. આપણે બધું જે પ્રમાણે અર્જુન સ્વીકારે છે ને, બધું કેમ શું કે છે, સર્વથા સાચું માનીને સ્વીકારું છું. એટલે આપણે પણ આ આખા જ્ઞાનને છે ને આપણે એ જ રીતે આપણે સંપૂર્ણ સાચું રીતે આપણે સ્વીકારવાનું છે. આપણે એમાં આમ છોડી દેવાનું, આમ કરવાનું, આને કરવાનું, એવું બધું જો કરીએ ને, તો આપણે સંપૂર્ણ જ્ઞાન ન પ્રાપ્ત કર્યું કહેવાય. એટલે કે આ રીતે આપણે એક બીજો ભાવ બી સાથે એડ કરવાનો છે કે અર્જુનની જેમ સાથે સાથે સાંભળીને આપણે સાથે સાથે સંપૂર્ણ રીતે સાચું બી માનવાનું છે ને સ્વીકારવાનું છે. આપણે આ રીતે આપણે લર્નિંગ છે. પછી કે છે, હે પ્રભુ, ના તો દેવો કે ના દાનવો આપણા સ્વરૂપને જાણવા સમર્થ છે. એટલે કે એ રીતે પણ અહીંયા અર્જુન સમરાઇઝ કરે છે. પછી 15મા શ્લોકમાં કહે છે, હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. એટલે જેમ ભગવાન શ્રી કૃષ્ણ સ્ટાર્ટિંગમાં શું કીધું હતું કે ભાઈ દેવો અને મહર્ષિઓ બી મારા વિશે જાણતા નથી, કારણ કે એ બધાનો સ્ત્રોત હું છું. તો એ જ રીતે પણ અર્જુન પણ આ બધી ચીજ સાંભળ્યા પછી બધું ચીજ રિપીટ બી કરે છે કે ના, આપે જે પ્રમાણે કહો છો એ વાત બધી પૂરેપૂરી સાચી છે, કે ભાઈ આપ જ આ પોતાની અંતરંગ શક્તિને જાણી શકો છો, કારણ કે આપણી શક્તિ અમાપ છે, અસીમ છે અને ઇન્ફાઇનાઇટ છે, એન્ડલેસ છે, એનો કોઈ અંત છે નહીં. આ રીતે અર્જુન વર્ણવે છે. હવે અર્જુન સામે પછી કહે છે 17મા શ્લોકમાં, હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે?
હવે આના સંદર્ભમાં છે ને કે આપણે દાખલો લઈએ, જે પ્રમાણે અર્જુન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે ભાઈ મારે જો આપનું સતત ચિંતન કરવું હોય અથવા આપની સ્તુતિ કરવી હોય તો હું કેવી રીતે કરી શકું, એ મારે જાણવું છે. અને પછી કહે છે કે ભાઈ જો મારે આપનું સ્મરણ બી કરવું હોય તો કયા કયા રૂપોમાં આપનું સ્મરણ કરવું. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે બે ચીજે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે. એક તો કેવી રીતે અને બીજું કે છે કયા કયા રૂપમાં. એટલે કે પેલા કેવી રીતે એટલે કે હાવ આવી ગયું, અને ક્યાં ક્યાં એટલે કે વેર એટલે કઈ કઈ જગ્યાએ કેવી રીતે. એટલે કે આ રીતે આપણે અર્જુન જે પ્રમાણે વિનંતી કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સ્વીકારે છે અને પછી વર્ણવશે. હવે આના સંદર્ભમાં છે ને કે આપણે એક દાખલો લઈએ. જેમ કે આજની તારીખમાં તો આપણે શું છે કે ભાઈ થેન્ક્સ ટુ ટેકનોલોજી આપણે ગમે ત્યાં ગમે તે જગ્યાએ દુનિયાના ખૂણે બેઠેલા હોઈએ, સામેવાળાને અને આપણને જો બધાને ઇન્ટરનેટ ને બધું હોય અને ટેલિફોન હોય તો આપણે તરત ને તરત વિડીયો કોલ ને બધું આપણે કરીને આપણે એકબીજાની સાથે મોઢું બી જોઈ શકીએ છીએ. બાકી બધું બી આપણને વિડીયો કોલમાં બી આપણને બધું દેખાડે, જો હું આમ છું, આ જગ્યાએ છું, આવી રીતે છે, બધું આપણે બધું પોસિબલ થઈ ગયું છે. પણ એ ટાઈમમાં શું આ પોસિબલ હતું? ફોરગેટ અબાઉટ ધ ઈ ટાઈમ. માની લો થોડા વર્ષો પહેલાનો દાખલો લઈએ. આપણે જેમ કે અત્યારે 10 વર્ષ 15 વર્ષ પહેલાનો દાખલો લઈએ કે માની લો જ્યારે આપણે ઇન્ટરનેટ ને બધું હજી હતું નહીં, આપણે અથવા શરૂઆત સ્ટેજમાં હતું, જ્યારે બધા પાસે મોબાઈલ બી નહોતા અને બધા પાસે ઇન્ટરનેટ બી નહોતા, ત્યારે આપણે લોકો શું કરતા? આપણે લોકો માની લો કોઈ બહાર ગામ જવાના હોઈએ અથવા કોઈ લાંબી મુસાફરીમાં જવાના હોઈએ અને માની લો કે આપણે ઘણીવાર આપણે વિદેશ જતા હોઈએ, ત્યારે આપણે શું કરતા કે ભાઈ આપણા જેમ કે મા બાપનો ફોટો છે, આપણી થોડી ઘણી એવી મેમોરીઝ જે છે એ બધા છે ને ફોટા આપણી સાથે લઈ જતા, કે જેથી કરીને આપણે ક્યારેક ક્યારેક આપણને યાદ આવે તો આપણે એ પ્રમાણે ફોટાને બધું જોઈ લેતા. અને એવી જ રીતે આપણે પણ જોજો કે આપણે આપણી લાઈફમાં જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે શું પેલા આપણે પેરેન્ટ્સ ને બધાને કહેતા કે તમારા લગ્નનો આલ્બમ દેખાડો ને. આપણે લગ્નનો આલ્બમ જોતા, આપણી સાથે એ લોકો બી બધા જોતા, આપણને બધું દેખાડતા, આ છે આ છે, જો અત્યારે આની સાથે આમ છે, આ માસા ફુવા મામા મમ્મી બધું. અને એવી રીતે આપણે બધાને યાદ કરતા અને સરસ મજાની આપણી મેમોરી અથવા ટાઈમપાસ આપણે કરતા. તો હવે જ્યારે અર્જુનને પણ એ જ પ્રમાણે ઈચ્છા થાય છે કે જો મારે પણ આપનું કન્ટિન્યુઅસલી સતત ચિંતન કરવું હોય અથવા આપને યાદ કરવા હોય અથવા સ્મરણ કરવા હોય તો કેવી રીતે આપણે કરું? એ રીતે માટે અર્જુન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે પ્લીઝ મને એ જણાવો કેવી રીતે અને કયા કયા રૂપમાં આપનું હું કહું. જેમ કે આપણે માની લો કોઈક અલગ અલગ જગ્યાના 2-4 ફોટા લઈ ગયા હોય, આપણને યાદ આવે ને, ઓ આ જગ્યા અમે વાં ગયા ત્યાં એનો આ ફોટો છે, જો એને આ કપડાં પહેર્યા હતા એમાં આવી રીતે આમ લાગે છે. એવી રીતે આપણે અર્જુન પ્રમાણે પણ વર્ણવે છે. આ દ્રષ્ટાંત આપવાનો મિનિંગ એટલા માટે હતો કે જેથી કરીને આપણે એ પ્રમાણે આ ચીજને આપણે કનેક્ટ કરી શકીએ કે અર્જુન શું કામે આમ કહે છે, એટલા માટે. કારણ કે આજની તારીખમાં તો ટેકનોલોજી આવી ગઈ છે એટલે બાકી બધા આપણે મળી જ ગયા છે. તેમ છતાં બી ઘણા લોકોને જો પોતાની જૂની યાદ આવતી હોય આ બધા રીતે આપણે થતું બધું. હવે 18મા શ્લોકમાં પછી અર્જુન હજી કહે છે, હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દો રૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. એટલે કે આપણે કહીએ ને જે પ્રમાણે અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણ જે બધું જ્ઞાન આપ્યું, બધું સમજાવ્યું, એ બધું એને એડમિટ કર્યું બધું. હવે ફરીથી શું કહે છે કે ફરીથી મને કહો. આપણે ઘણીવાર શું સ્કૂલમાં આપણે ગયા હોય ને ત્યારે આપણને ટીચર આપણને બહુ સરસ રીતે બધું સમજાવે, આપણને બધું સમજાવી ગયું હોય, પછી ક્યારેક છે ને આપણને પૂછે ચાલો હવે કઈ ન સમજાણું હોય તો કયો. ત્યારે આવો જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એ જાણે કે પોતે શું હોય, સર ફરીથી કયો ને એકવાર, ફરીથી કયો ને. શું કામ એ કહેવા માંગતો હોય? કારણ કે શું છે પરમાનન્ટલી એના મેમોરીમાં આપણે ઇન્સ્ટોલ કરી દેવા માંગતો હોય. એટલે કે એ રીતે પણ અર્જુન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને શું કહે છે કે ભાઈ હજી કયો ને, હજી કયો ને. હવે જેમ સ્ટાર્ટિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણે જેમ કે કીધું બે દોસ્તારો મળ્યા હોય અને સરસ રીતે બધાને ઓપન અપ થતા હોય અને બધું વર્ણવતા હોય, એટલા માટે અહીંયા અર્જુન કહે છે કે ઓહો તમે આમ છો, એમ છો, બધું છો, મને હજી કયો. એટલે કે એક ટાઈપનો હવે એને નશો ચડ્યો છે. નશો શેનો ચડ્યો છે? તો કે ભગવાન મારા બારામાં જાણવાનો એને નશો ચડ્યો છે. એટલા માટે કહે છે કે હું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. જેમ જેમ આપ મને કહો છો એમ જેમ મને વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે અને વધારે વધારે હું એ પ્રમાણે સાંભળવા ઈચ્છું છું. આ રીતે અર્જુન કહે છે.
તો હવે પછી જેમ આપણે જેમ કીધું ને કે બે મિત્રો મળ્યા હોય અને એક જયારે ઓપન ખાવા જ માંગતા હોય ને બીજો મિત્ર એને ઓર પ્રોત્સાહિત કરે કે મને તો હજી ઓર બતાવો ને, મને તો આમ કે વાતે શું કર્યું, અહીંયા તે શું કર્યું. એટલે કે હવે જયારે અર્જુન આ રીતે કે છે પછી ભગવાન શ્રી કૃષ્ણ 19મા શ્લોક થી લઈને લગભગ 38મા શ્લોક એટલે 20 શ્લોક સુધી પોતાનું વિભૂતિનું વર્ણન કરે છે, જેનાથી ઉપરથી આ અધ્યાયનું નામ છે. એટલે કે 20 શ્લોક એટલે કે લગભગ આપણે દરેક શ્લોકમાં 4 ચરણ હોય એટલે 80 એવી ઇમ્પોર્ટન્ટ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે હું આમાં આમ છું, આમાં આમ છું, આમાં આવી રીતે છું. હવે એનો મતલબ એમ નથી કે જેમ કે માની લો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ ઘોડામાં આવો એટલે કે અશ્વમાં આવો ઐશ્વર્યા નામનો ઘોડો છું, એટલે કે એમ નહીં કે ભગવાન શ્રી કૃષ્ણ એમાં જ છે. પણ શું જેમ કે ગાયોમાં હું કામધેનુ છું એટલે એમ નહીં કે કામધેનુ ગાયમાં જ ભગવાન શ્રી કૃષ્ણ એમ નહીં, એટલે કે બધાની ચીજને એક પ્રતીક રૂપે એમાં જે ટોપ મોસ્ટ જે ચીજ છે એ ભગવાન શ્રી કૃષ્ણ એને વર્ણવે છે અથવા એનું નામ લે છે. પણ એનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ બધી જગ્યાએ હું પ્રવર્ત છું અને બધી જગ્યાએમાં મારો વાસ છે અને બધી જગ્યામાં હું સમાયેલો છું. એટલે કે બધી ગાયોમાં પણ હું છું, બધા ઘોડાઓમાં પણ છું, એ રીતે બધા આપણને વર્ણવે છે. તો આ અમુક ઇમ્પોર્ટન્ટ ચીજ લગભગ 80 ચીજ આપણને ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય ચીજો આપણને બતાવે છે. તો એ એક ટેબ્યુલર ફોર્મમાં બી આપણી સામે આવશે ત્યારે લગભગ 3 સ્લાઇડ જેવી છે આપણે. જ્યારે 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય તો અપાર છે, એન્ડલેસ છે, ઇન્ફાઇનાઇટ છે, એની કોઈ સીમા જ નથી. એટલે કે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો આપણી સામે અત્યારે 3 સ્લાઇડ આવશે. આ બધું આપણને પ્રેઝન્ટેશન ને બધું આપણને તેજસ પ્રભુજી તો ગ્રુપમાં શેર કરી દે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બધું વર્ણવે છે. જેમ કે પ્રકાશમાં હું તો કે સૂર્યથી વધારે કોઈ સારો પ્રકાશ આપણને કોઈ આપી ન શકે, એવી રીતે બધી ચીજોમાં વર્ણવે છે કે આ ચીજમાં હું આવી રીતે આમ છું. એટલે કે અહીંયા ઉપરમાં એમોંગ છે અને અહીંયા એમ તરીકે એટલે હું છું, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. આને આપણે જસ્ટ ગો થ્રુ કરી જઈએ, પછી એક આપણે પિક્ટોરિયલ સ્લાઇડ બી લેશું જેમાં આપણે આપ લોકો મને જણાવજો કે એમાં શું છે. આપણે આ બીજું છે આપણે અને આ રીતે. અને હવે આ જે સ્લાઇડ આવે છે આમાં તમે બધા મને કહો, બધા પોતપોતાને અનમ્યુટ કરીને બી બોલી શકો છો અથવા ચેટ બોક્સમાં બી ટાઈપ કરવું હોય તો કરી શકો છો. આપણે એક એક કરીને બધું લઈ લઈએ ઇમ્પોર્ટન્ટ જે છે. જેમ કે આ કોણ છે? હરે કૃષ્ણ માતાજી. હા, આ કોણ છે? વરાવતાર આપણે ઇન્દ્ર ભગવાન છે. એના હાથમાં જે એના હાથમાં જે વજ્ર જે છે એ એનાથી આપણે ખબર પડી શકે આ ઇન્દ્ર છે, ઇન્દ્ર ભગવાન. અને આ આપણે કોણ છે? હાથી, ઐરાવત, ઐરાવત. પછી આ કોણ છે? શંકર ભગવાન, શિવજી. પછી એના માથામાંથી શું નીકળે છે? આ ગંગા. પછી આ શું છે? ચંદ્ર, ચંદ્ર. વેરી ગુડ. પછી આ ઘોડો જે છે એ કોણ છે? સૂર્યનું પ્રતીક. ના, આ ઘોડો ઉચ્ચેશ્વર્યા નામનો ઘોડો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. પછી આ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે બધા જપોમાં હું ઓમ છું. આ ઓમ. પછી આ કોણ છે? આ કપિલ મુનિ. પછી આ રામ ભગવાન. પછી આ નારદ મુનિ. આ અર્જુન. વેરી ગુડ. અને આ વેદવ્યાસ. બરોબર. આ નાનકડો બાળક ધ્રુવ મહારાજ. આ પ્રહલાદ મહારાજ છે. પછી આ આપણે આ કાર્તિકેય છે. પછી આ જે અહીંયા નાગ દેખાય છે આપણને એ વસુકી નાગ છે. પછી આ જે છે આ બે જણ કોણ છે? આ યમરાજા અને આર્યમા. આ આપણે સિંહ. પછી આ આપણે હનુમાનજી જેવું લાગે આપણને. પછી આ જે નાગ છે આપણે આ શેષ નાગ છે અને આ આપણે વિષ્ણુ અને વચ્ચે જે છે આપણે કૃષ્ણ ભગવાન. અને એની સર્કલમાં જે આપણને મહામંત્ર દેખાય છે એ મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે. અને આ છે આપણે બ્રહ્માજી. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધા શ્લોકોમાં કહે છે કે હું આ છું એવી રીતે બધું વર્ણવે છે. હવે આ બધું વર્ણવ્યા પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ 39મા શ્લોકમાં કહે છે, વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. એટલે કે જે કાંઈ પણ આપણે અસ્તિત્વમાં આપણને દેખાય છે એ બધા આપણને જનક બીજ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે એમ વર્ણવે છે. સ્થાવર કે જંગમ એવી કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. સ્થાવર અથવા જંગમનો મતલબ શું? એટલે કે ભાઈ સ્થાવર એટલે કે આપણે મૂવિંગ અને જંગમ એટલે કે નોન મૂવિંગ, અથવા તો આપણે બીજી રીતે એમ બી લઈ શકીએ કે લિવિંગ અને નોન લિવિંગ, મૂવિંગ અને નોન મૂવિંગ. એટલે કે જે કાંઈ પણ વસ્તુ છે આપણે એ બધામાં ભગવાન શ્રી કૃષ્ણ જ આપણે વાસ કરે છે. એના વગર કોઈ ચીજ આપણે અસ્તિત્વ ધરાવી ન શકીએ આપણે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વર્ણવે છે. પછી 40મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારો અનંત વિભૂતિનો એક સંકેત માત્ર છે. એટલે કે આપણે કે સિગ્નલ રૂપે ખાલી કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પહેલા પણ વર્ણવેલું હતું કે ભાઈ હવે હું તને મુખ્ય મારી વિભૂતિઓનું વર્ણન કરીશ કે જેથી કરીને તું મારું સ્મરણ કરી શક, તું મને યાદ કરી શક, તું મારું ચિંતન કરી શક. એટલે કે એમાં એને મદદરૂપ થાય. અને પછી વર્ણવ્યા પછી પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમરાઇઝ કરીને બી કહે છે કે મારી વિભૂતિઓનો કોઈ અંત નથી. એટલે કે અમાપ છે, એની કોઈ સીમા નથી આપણે. અને પછી કહે છે કે મેં તને જે કાંઈ પણ વર્ણવ્યું એ પણ જે છે આપણે અનંત વિભૂતિઓ બધી પર છે એ ખાલી સંકેત માત્ર, એટલે કે નાનકડા આપણે કે ને સેમ્પલ તરીકે. જેમ આપણે માની લ્યો આપણે કંઈક ગોડાઉનમાં કોઈક શોપિંગ કરવા જઈએ અને ઓલા દુકાનદાર કે ને આપણે એને કહીએ ને કે મને આ દેખાડો, ઓલું દેખાડો, ત્યારે આપણે કહીએ એક કામ કરો, હું તમને અત્યારે આ સેમ્પલ તરીકે આ બધું દેખાડું છું, તમે એમાંથી પસંદ કરો, પછી હું મારા ગોડાઉનમાંથી તમારે માલ લઈ આવી દઈશ. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બધું જે વર્ણવ્યું ને એ એક આપણે સેમ્પલ રૂપી કીધું. એટલે કે શું કે જે સંકેત માત્ર છે. એટલે કે આ તો સેમ્પલ પણ ભગવાન શ્રી કૃષ્ણ જે પૂરા નથી દેખાડ્યા. આપણને તો દુકાનદાર શું છે સેમ્પલ તો બધા દેખાડી દે, પછી એના ગોડાઉનમાં બી બધો સ્ટોક હોય કે એની ખબર નથી આપણને. પણ અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણ જે સેમ્પલ બી દેખાડે છે ને એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પણ ખાલી તો ઇમ્પોર્ટન્ટ દેખાડું છે. અને કારણ કે મારો જે બધું જે છે એ તો અનંત છે, એનો કોઈ અંત છે જ નહીં. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વર્ણવે છે. પછી 41મા શ્લોકમાં હજી કહે છે, તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે બધું ઐશ્વર્ય છે. અચ્છા, હવે કોણ મને કહે છે ભગવાન શ્રી કૃષ્ણને ક્યાં 6 ઐશ્વર્ય છે? આપણે પેલા અધ્યાયમાં જ કવર કર્યું હતું. સમૃદ્ધિ, શક્તિ, ખ્યાતિ, ત્યાગ, જ્ઞાન, સૌંદર્ય. હા, સૌંદર્ય. અચ્છા, હજી કોઈ બોલશે ફરીથી? કીર્તિ બાકી રહી. ખ્યાતિ. અચ્છા, ખ્યાતિમાં આવી ગયું કીર્તિ. બરાબર છે, ઓકે, સોરી. તો આ રીતે 6 ચીજ જે છે ભગવાનનું ઐશ્વર્ય છે આપણે. હવે એ ભગવાન શ્રી કૃષ્ણ 41મા શ્લોકમાં કહે છે, તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. એટલે કે કેવી રીતે આ બધું ઉદ્ભવે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને મેકેનિઝમ સમજાવે છે. આપણે શું છે કે ભાઈ માની લો અત્યારે એક દિવાસળી હોય, દિવાસળીમાંથી આપણે એક દિવાસળી કાઢી અને સાઈડમાં આપણે બારૂદ હોય, એમાં આપણે ખાલી ટચ કરીએ એટલે અગ્નિ પ્રગટે આપણે. અને એ નાનકડી અગ્નિથી આપણે આપણો ગેસ કે કઈ જે પ્રગટાવવું હોય એ પ્રમાણે પ્રગટી જાય. હવે તો ચાલો દિવાસળી નથી રહી, હવે આપણે લાઇટર આવી ગયા છે. પણ તમે લાઇટરમાં બી જોજો, જયારે આપણે દબાવીએ ત્યારે એક નાનકડો ખાલી સ્પાર્ક થાય અને એ સ્પાર્ક થી આપણે આખો ગેસને એ પ્રમાણે પ્રગટાવી શકીએ. તો અહીંયા એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ શું કે છે કે એક સ્ફુલિંગ માત્ર, એટલે સ્ફુલિંગ એટલે કે સ્પાર્ક, એટલે કે એ રીતે જ્યાં મેં તને બધો જ ઐશ્વર્ય ને બધો વર્ણવ્યો અને એ પણ એક ખાલી સંકેત છે, એટલે કે સેમ્પલ જ છે. અને એ પણ જે છે એ પણ એક મારા સ્ફુલિંગ માત્રથી આખું આપણે ઉદ્ભવી જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે બધા જે મારો ઐશ્વર્ય, તેજસ્વી સર્જનો છે બધું એ એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ લાસ્ટ શ્લોકમાં આપણને કહે છે, પરંતુ હે અર્જુન, એટલે કે આ બધું સમજાવ્યા પછી આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્ર આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને ધારણ કરું છું. એટલે કે માની લો જે પ્રમાણે આપણે 2 ફ્રેન્ડ બેઠા છીએ ત્યારે એને બધું ઓલા બીજા ફ્રેન્ડે બધું સરસ રીતે વર્ણવી દીધું. પછી એલાને કે ઓકે ચલ ને આ બધું જાણીને શું કરવું છે હવે?
એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આખું ફરીથી કહે છે કે પરંતુ હે અર્જુન, આ બધું વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? કારણ કે આ બધું જે છે એ તમારે અંશ માત્ર છે ખાલી. અને આજે આખું જે સમગ્ર બ્રહ્માંડ જે આપણને દેખાય છે એને તો હું એક આપણે મારા સંકેત રૂપે એટલે અંશ માત્રથી એમાંથી આખું ધારણ કરું છું. એટલે કે આખું સમસ્ત રીતે બી નથી. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પછી અહીંયા સમરાઈઝ કરે છે આ શ્લોકમાં, અને એ રીતે અર્જુનને કહે છે કે આ બધું તારે જાણીને શું કરવું છે? મેઇન જે કામ શું છે તો કે ભાઈ આપણે ભગવાનની ભક્તિમાં આપણે પરોવાનું છે. કારણ કે જેટલું જાણશું એટલું ઓછું જ છે, અને જેટલી વધારે ભક્તિ કરશું એ પણ આપણા માટે ઓછી જ છે. એ રીતે આપણે સમજીએ અને એ રીતે આપણે જો પ્રવૃત્ત થઈએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થવા માટે સરળતા રહીએ. એટલે કે આ રીતે આપણો અહીંયા 10મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. પંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અધ્યાય થોડો આમ નાનો હતો, શ્લોક 42 હતા, પણ લગભગ 20 શ્લોક તો આપણે ઓલા ભગવાનનું ઐશ્વર્યમાં જ હતા. તો જો કોઈને હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ, ટાઈમ છે આપણી પાસે. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન? કે પછી જલ્દી વાઇન્ડ અપ કરવું છે આપણે? પ્રશ્ન ન હોય તો ઓકે, ચાલો. મહેશ પ્રભુજી, આપનો કોઈ પ્રશ્ન? રાજેન્દ્ર પ્રભુજી, આપનો કોઈ પ્રશ્ન? નહીં પ્રભુજી. તો ચાલો, નીરવ પ્રભુજી નો એન્ટ્રેસ છે, પૂછી શકો છો નીરવ પ્રભુજી. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે આજે અધ્યાય યાદ રાખવા હોય કે કયા અધ્યાયમાં શું લખેલું છે, તો એ કઈ રીતે યાદ રાખી શકાય? તમે આની પહેલા ભગવદ ગીતા એક વાર વાંચેલી છે? મને કહો. ના, ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર છે મારા માટે. ખાલી આ ક્લાસ અટેન્ડ કરી રહ્યા છો, એટલે કે ભગવદ ગીતાની પહેલા તમે એક વાર નથી વાંચેલી? ના, ક્યારેય નહીં સર. હા, કઈ વાંધો નહીં પ્રભુજી. સૌથી પહેલા તો ધન્યવાદ આપને અને અભિનંદન કે આપે આ 18 દિવસના ક્લાસ જોઈન કર્યા અને કન્ટિન્યુઅસલી 18 દિવસના ક્લાસ કમ્પ્લીટ કરજો. અને આના ઉપર પછી આપણને લેવલ 2 ની બધું છે એમાં પણ આપણે જોઈન થાજો. હવે આપનો જે પ્રશ્ન છે કે ભાઈ યાદ કેવી રીતે રાખી શકાય, તો સૌપ્રથમ હું આપને વિનંતી કરીશ કે આપ એક ભગવદ ગીતા આપણા ઘરમાં વસાવી લ્યો. એક ઇસ્કોનની ભગવદ ગીતા લઈ લ્યો આપણે. ચોક્કસ પ્રભુજી, ચોક્કસ. તો હજી સુધી જો આપણે ન લીધેલી હોય તો ઇમિડિયેટલી સૌપ્રથમ આ ભગવદ ગીતા લઈ લ્યો. અને જેમ જેમ આપણને ટાઈમ મળશે, હવે ડેફિનેટલી આપ માની લો, હું એઝ્યુમ કરું છું કે આપ લેવલ 2 ની બધામાં આપણે જોઈન થશો. હવે જે દિવસથી ભગવદ ગીતા આપણી પાસે આવે ને, લગભગ એમાં 600 પાના જેવું હશે આપણે. તો તમે છે ને તમારા આખા દિવસમાંથી એક નિયમ બનાવી લ્યો કે ભાઈ મારે કમસે કમ 10 પાના ભગવદ ગીતાના વાંચવા છે, અથવા તો માની લો 5 શ્લોક વાંચવા છે. એવી રીતે એક નિયમ બનાવી અને તમે ડેઈલી એનું છે ને અધ્યયન કરો અથવા પઠન કરો. આ પહેલું સ્ટેપ છે આપણા માટે. અને એ રીતે માની લો તમે ડેઈલીના 10 પાના બી કરશો તો લગભગ તમને 2 મહિના જેવું આખી ભગવદ ગીતા વાંચતા લાગશે. કારણ કે ભગવદ ગીતા એવું નથી કે આપણને એકવાર વાંચવાથી બધું સમજાઈ જશે, અને એવું બી નથી કે આખા દિવસમાં આપણે 40-50 પાના વાંચી લીધા અને 10-12 દિવસમાં આપણે ભગવદ ગીતા કમ્પ્લીટ કરી લીધી, તો પણ એ નહીં થાય આપણને. કારણ કે છે ને, જો પહેલી વાર આપણે વાંચતા હોય ને તો બહુ જ ડિફિકલ્ટ છે. હવે હું થોડો ઘણો આપને પોતાનો અનુભવ કહું. જેમ કે મેં આપણે સૌથી પહેલા ભગવદ ગીતા છે ને 8 વર્ષનો હતો ને ત્યારે વાંચી હતી. મને કઈ ખબર નથી પડી, સમજો બી નતો કઈ પૂરું એમાંથી. અને પૂરું તો કઈ ને ત્યારે તો અડધું તો આપણે હજી તો ઉપર ગુજરાતી ભણતો હતો ત્યારે ગુજરાતીમાં જ વાંચતો હતો. તો એવા ઘણા એવા શબ્દ હતા ને, સંસ્કૃત તો દૂર જ વાત જવાય, તો પણ એવા બધા શબ્દો ગુજરાતીમાં હતા ને, 8 વર્ષની ઉંમરમાં મને એ શબ્દનો મિનિંગ નહોતો આવડતો. પણ ના, વાંચેલી હતી એટલે ઠીક છે, ઓકે બરોબર. પછી જે છે ને, મારે તમે માનશો નહીં, મેં ભગવદ ગીતા ત્યાર પછી લગભગ હું 40 વર્ષની ઉંમર થઈ છે ને ત્યારે મેં બીજી વાર વાંચી હશે. અને ત્યાર પછી મેં છે ને કન્ટિન્યુઅસલી 7 થી 8 વાર ભગવદ ગીતા વાંચી લીધી. અને પછી શું છે, આસ્તે 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 બધું સમજાવવા માંડ્યું. અને એ પછી જે 7-8 વાર જે ભગવદ ગીતા વાંચી, એ 2 થી 3 વર્ષની અંદર મેં 7 થી 8 વાર વાંચી લીધી આપણે ભગવદ ગીતા.
અને ત્યાર પછી ઘણું બધું એવું સમજાઈ ગયું અને ઘણું બધું એ પ્રમાણે જાણકારી થઈ ગઈ. તો આ એક આપણે સ્ટેપ વાઇઝ કહું છું કે સૌ પ્રથમ આ ભગવદ્ ગીતા લઈ લ્યો, ડેઈલી આપણે 10 પાનાની અથવા 5 શ્લોકની આપ હેબિટ બનાવો અને એ હેબિટ કરીને પછી જેમ કે આપણે બીજું સ્ટેપ શું છે કે ભાઈ માની લો આપણે એ પહેલો અધ્યાય કમ્પ્લીટ થયો, તો પહેલો અધ્યાય જ્યારે કમ્પ્લીટ થાય પછી તમે છે ને ખાલી પોતે એક દિવસ વચ્ચે ગેપ આપો. આ એક આપણે થોડીક પ્રક્રિયા સમજાવું છું કે જેથી કરીને આપણે યાદ રાખવામાં ઈઝી રહેશે. પહેલો દિવસ અધ્યાય કમ્પ્લીટ થયો, એક દિવસનો ગેપ આપો. હવે એક દિવસમાં છે ને તમને આખા અધ્યાયમાં ખાલી ગીતા બંધ રાખીને તમે વિચારજો કે તમે શું શું વાંચ્યું. ભલે કઈ યાદ રહે કે ન રહે કાંઈ જરૂર નથી એવું, પણ ખાલી છે ને તમે અંદર પોતાની જાતને મનમાં યાદ કરવાની કોશિશ કરજો કે મેં શું શું વાંચ્યું, મને કેટલું યાદ રહ્યું, કેવી રીતે યાદ રહ્યું. કદાચ હોઈ શકે આપણે ગેરસમજ બી હોય, એમાં કાંઈ કોઈ ગભરાવાની જરૂર નથી, પણ આવી રીતે તમે એને ફરીથી આપણે એક દિવસનો ગેપ આપી અને પછી બીજો અધ્યાય શરૂ કરજો. અને હવે સેકન્ડ સ્ટેપ, હજી થર્ડ સ્ટેપ તરીકે સાથે પેન અને કાગળ રાખજો તમે, કે જે તમે પહેલા અધ્યાયમાં જ્યારે તમને જે ખાલી આમ મનમાંથી જે તમે બ્લેન્ક તરીકે વિચાર્યું ને કે મેં આ યાદ કર્યું, આ વાંચ્યું, આમ સમજાણું, એમ સમજાણું, એ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય ને ખાલી 5 થી 10 છે ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખજો. એનાથી વધારે બી લખવાની જરૂર નથી, ખાલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે તમારા મેળે લખી લેજો અને આવી રીતે તમે 18 અધ્યાય કમ્પ્લીટ કરજો. આ એક સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો. માની લો 2 મહિનામાં તમારી આ પ્રક્રિયા એક્સરસાઇઝ આખી કમ્પ્લીટ થઈ જશે. વધારે ચાલો 3 મહિના લઈ ગયા. હવે છે ને બીજી વાર ભગવદ્ ગીતાને વાંચવાની શરૂ કરજો તમે. જ્યારે બીજી વાર તમે ભગવદ્ ગીતાને વાંચવાની શરૂ કરશો ને ત્યારે તમે જે પોઈન્ટ લખ્યા છે ને એ પોઈન્ટને તમે સામે રાખજો અને પછી છે ને તમે એક એક ચીજને હવે સમજવાની કોશિશ ડીપલી કરજો કે ભાઈ હા, મને ત્યારે આમ સમજાણું હતું અથવા તો આ તો કઈ સમજાણું જ નતું, આ તો મને કઈ યાદ જ નતું રહ્યું. હવે ચાલો આને રીતે આવી રીતે આમ કરું, એ રીતે કરું. હવે પછી માની લો બીજા 3 મહિનામાં તમે બીજી રીતે આવી રીતે આખો કમ્પ્લીટ કરી ભગવદ્ ગીતાને. પછી હવે છે ને તમે શું કરશો ખબર છે, તમે છે ને પાછું આપણે 18 અધ્યાય કમ્પ્લીટ થયા પછી હવે 18 અધ્યાયની ફરીથી એક બીજી નોટ્સ બનાવજો એક સાથે. પહેલા જે નોટ્સ બનાવી એક ચેપ્ટર વાઇઝ બનાવી, હવે તેમ આખા 18 અધ્યાયની તમે એક ચેપ્ટર વાઇઝ નોટ્સ બનાવો કે ભાઈ આખા 18 અધ્યાયમાં હું હવે કેવી રીતે શીખ્યો, પહેલાની સમજણ શું હતી, અત્યારની સમજણ શું છે, એવી રીતે. અને પછી તમે છે ને ત્રીજી વાર વાંચવાનું શરૂ કરજો. એટલે કે આખી પ્રક્રિયાને છે ને હું આગળ વધારે તમને નહીં સમજાવું, પહેલા તમે આટલું કમ્પ્લીટ કરો. હવે જેમ તમે યાદ કમ્પ્લીટ કરશો ને તમને છે ને ઓટોમેટિકલી છે ને અધ્યાયના નામ બી યાદ રહેતા જશે અને અધ્યાયમાં શું શું છે ને એ પણ તમને આસ્તે બધું યાદ રહી જશે. જેમ કે અત્યારે હું તમને કહું કે 18 અધ્યાયમાંથી તમને આપણે 10 અધ્યાય કવર કર્યા ને, 1 કે 2 અધ્યાયના નામ તમને એમનેમ જ યાદ રહી ગયા હશે કદાચ. આઈ હોપ કે કદાચ. એમ આઈ રાઈટ? યાદ છે કે અધ્યાયના નામ? હરે કૃષ્ણ. ના પ્રભુજી, અત્યારે તો શું છે કે અમુક ક્લાસ અટેન્ડ કરી શકું છું પણ અમુક ક્લાસીસ મિસ થઈ જાય છે, પણ હું પૂરેપૂરું ટ્રાય કર્યું છે કે મેક્સિમમ ક્લાસીસ અટેન્ડ થાય મારાથી. અચ્છા, એટલે તમે 10 અધ્યાયમાંથી અત્યારે 10 દિવસ બી અટેન્ડ નથી કર્યા શું પૂરા? ના, પૂરા અટેન્ડ નથી કરી શક્યો, પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું. કે તો પછી જે યુટ્યુબમાં જે વિડીયો અપલોડ થાય છે એ પણ હું રિફર કરીને અટેન્ડ કરી લઈશ. ઓકે, બરોબર. તો ટ્રાય કરો કે એવી રીતે તમે જેમ જેમ લેશો ને તમને ઓટોમેટિકલી આસ્તે યાદ રહેતા જશે. પણ આ જે મેથડ કીધી ને એ જો તમે ફોલો કરશો ને તો હું તમને એટલી ખાતરી આપીશું કે તમે 3 વાર જયારે કમ્પ્લીટ કરશો ને, 3 વાર ભગવદ્ ગીતા વાંચ્યા પછી તમને દરેક અધ્યાયના નામ યાદ રહેશે. હા પ્રભુજી, તમે કીધું યસ તમે કીધું એ ફોલો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને ખૂબ જ સરસ તમારો જવાબ રહ્યો. આ ફોલો કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. જિજ્ઞા માતાજી, આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જિજ્ઞા માતાજી, અમે જે સવાલ પૂછ્યો તો એનો જવાબ બહુ સારી રીતે આપ્યો. બહુ સરસ છે આ યાદ કરવાની રીત. અને હું બી રેગ્યુલર અટેન્ડ નથી કરી શકી, પણ સાચે જ્યારે બી અટેન્ડ કરું છું બહુ આનંદ થાય છે. અને એમને જે યુટ્યુબ ની વાત કરી, પણ યુટ્યુબમાં જ્યારે કરવા જાઉં છું તે ઓપન નથી થતું, લોડ નથી થતું. ના, વિડીયો તો રેગ્યુલરલી વિડીયોઝ તો ગ્રુપમાં બી શેર કરેલા છે બધા. ખબર નહીં, પણ હું લોડ કરવા જાઉં છું તો લોડ નથી થતા. તો કંઈક આપણું સેટિંગ એકવાર ચેક કરી લેજો. આભાર કે આટલું સરસ તમે સમજાવો છો અને આનાથી બધાને ગીતાના બારામાં વધુ જાણકારી મેળવવાની ઈચ્છા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. પ્રભુજી, મને એમ લાગે છે
કે હિસ્ટ્રી ડિલેટ કરવી જોઈએ, એટલે ઓવર સેચ્યુરેશન ના હિસાબે પ્રોબ્લેમ થતો હશે, બાકી બરોબર હા. ખુલે છે. ઓકે, મે બી બરોબર હોઈ શકે. હરે કૃષ્ણ ટ્રાય પ્રભુજી. કરીએ. હરે કૃષ્ણ સોની માતાજી. હા, હું ખાલી જસ્ટ કહેવા માંગુ છું, જે માતાજી અને પ્રભુજીએ પૂછ્યું હતું કે યાદ નથી રહેતા, અને તમે પણ જવાબ સારો જ આપ્યો કે વાંચવું પડશે, પણ એ સિવાય પણ આજે હું પોતે જ મારો દાખલો આપું, હું 1 વર્ષથી કન્ટિન્યુઅસ કદાચ મેં 12મી વખત જોઈન કર્યું છે, 11 કે 12મી વખત, છતાં પણ એવું થાય કે કદાચ 10 પ્રશ્નો પૂછે ને એમાંથી તો એક જવાબ તો ખોટો પડે છે. એટલે આપણે આ જે લોકો પહેલી વખત જોઈન થયા છે એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે દરેક મહિને ક્લાસ ચાલુ જ હોય છે, તો તમે લોકો દરેક મહિને જોઈન થાવ. આપણને એવું લાગશે કે કદાચ 18 દિવસમાં મને બધું આવડી ગયું, તે શક્ય નથી. હું કેતન પ્રભુ જોડે લેવલ 2 પણ કરું છું, છતાં પણ એમને લખેલા પછી નોટ વાંચું ને ત્યારે મને ફરી યાદ આવે કે કદાચ આ તો મેં સાંભળ્યું નતું, અને ફરી જયારે વિડીયો અપલોડ કરે તો ફરી વાર મારે જોવા પડે, અને એ જોયા પછી હું ગીતાની ચોપડી લઈને બેસી જાઉં કે આ શ્લોકમાં ખરેખર આવું જ હતું, ત્યારે કદાચ 10 પોઈન્ટ જેટલું મગજમાં ઉતરી શકે, કારણ કે આ કઈ કોઈ પાર્ટ કે એક્ઝામ નો કે આપણે વાંચીને મોડે કરી લઈશું. તો એક વખત જોઈન થયામાં તો આપણે કદાચ 1% જ જાણી શકીએ છીએ. તો દરેકને રિક્વેસ્ટ છે કે દરેક મહિને જયારે આ ક્લાસ ચાલુ થાય છે તો દરેક મહિને તમે જોઈન થાવ અને દરેક મહિને શીખો, તો જ તમે આમાં ઇમ્પ્રુવ કરી શકશો. બાકી તો એક વખતમાં તો કશું આપણને યાદ નથી રહી શકવાનું. પ્રભુજી ધન્યવાદ હરે સોની કૃષ્ણ. માતાજી, બહુ સારું સજેશન આપ્યું છે. જી હા, હરે રિપીટ કૃષ્ણ. કરવાથી તો ઘણો બધો લાભ થશે. આજે આપણી સાથે બી એવા ઘણા બધા ભક્તો છે, મહેશ પ્રભુજી છે, રાજેન્દ્ર પ્રભુજી છે, સોહિની માતાજી જેમ કીધું એ પ્રમાણે 11 થી 12 વાર કન્ટિન્યુઅસલી એ લોકો એટેન્ડ કરે જ છે. આપણે હર્ષા માતાજી છે, આપણે હું જયશ્રી માતાજી છે. કેટલા વખતથી કરું છું, પણ હજી એટલું આવડતું જ નથી. બધું જેટલું જાણીએ એટલું નવું જ લાગે છે. સાચે છે પ્રભુ. ભક્તિ વૃક્ષનો જયારે મારે ક્લાસ લેવાનો હવે મેં જયારે સ્ટાર્ટ કર્યું છે ને 1.5 મહિનાથી, ત્યારે હવે થોડું વધારે વાંચન કરે છે કે ભાઈ મારે જયારે ક્લાસ હેન્ડલ કરવાનો છે તો 1 કલાક મારે પૂરતું ધ્યાન આપવું પડશે. એટલે ઘણી વાર આવું બી કે જો આપણે કોઈ જવાબદારી લઈએ ને તો પાછું આપણે એમાં ઇમ્પ્રુવ થઈ શકીએ છીએ થોડું. સાચી વાત. બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુજી. મારી જાગૃતિ પાસે માતાજી આપનો બી એન્ટ્રી. હા રાજેન્દ્ર, સોરી રાજેન્દ્ર પ્રભુજી, હા બોલો. મારી પાસે એક ટેબલ બનાવ્યું છે ટેબ્યુલર ફોર્મમાં, સબ્જેક્ટ વાઇઝ કયો શ્લોક લાગે. ફોર એન એક્ઝામ્પલ, કે ગુસ્સાને કંટ્રોલ કરવો હોય, અથવા આનંદ આવતો હોય, અથવા દુઃખ હોય, તો કયા શ્લોક કયા કયા અધ્યાયમાં કયો શ્લોક છે એનું એક ટેબ્યુલર ફોર્મમાં છે. તો હું તમને શેર કરીશ પર્સનલમાં, તમે જોઈ લેજો, અને પછી જો આપણે ગ્રુપમાં શેર કરવું હોય તો કરી શકાશે. ઓકે, ધન્યવાદ પ્રભુ. બહુ સરસ, બહુ સરસ. જાગૃતિ માતાજી આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. હરે રામ હરે કૃષ્ણ. હરે રામ. મને આ વિભૂતિ યોગમાં જરાક પૂછ્યું હતું. ક્લાસ તો મારો આ પહેલો છે, પણ થોડું ઘણું પહેલા મેં વાંચેલું છે ગીતાજીનું. તો આજે છે ને કે છલમાં હું ધ્રુત છું, એ નથી સમજાતું ભગવાનની વિભૂતિમાં કે હું. ઓકે, આ બહુ સારો પ્રશ્ન છે માતાજી. હું એક્સપેક્ટ કરતો હતો કે કોઈક ને કોઈક પૂછશે આપણે. તો જે પ્રમાણે આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે છલ એટલે કે કપટ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ મહાભારતમાં આપણે શકુની અને કૌરવ લોકોએ કેવું કપટ કરીને આપણે પાંડવ લોકો પાસેથી રાજપાટ બી આપણે છીનવું અને કેવી રીતે એમની પત્ની સાથે અવ્યવહાર બી કર્યો, એ બધું આપણે જે જાણીએ છીએ. તો હવે જેમ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે ભાઈ છળ અથવા કપટમાં પણ હું આવી રીતે છું. તો હવે જયારે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે આપણે જોઈએ તો મહાભારતમાં આપણે કૌરવોમાં કેટલા બધા યોદ્ધાઓ જે છે આપણને લાગે કે ભાઈ છળ અથવા કપટથી બધા માર્યા ગયા. તો એટલે કે આપણે જો આપણે ભગવાનની સાથે જો આપણે છળ અને કપટ કરીએ તો પછી જયારે ઈ છળ અને કપટ આપણી સાથે કરીએ ને ત્યારે આપણે એને કોઈ પહોંચી નથી શકવાના. આપણે આજે દુર્યોધન કેવી રીતે મર્યો, કર્ણ કેવી રીતે મર્યો, અશ્વત્થામા કેવી ગુરુ દ્રોણાચાર્ય કેવી રીતે મર્યા, ભીષ્મ પિતામહનું કેવી રીતે આપણે મર્યા, એ બધી ચીજ જો આપણે જોવા જઈએ તો આપણે એક રીતે લાગે કે ચલો એ લોકો બી સાથે એ પ્રમાણે બરાબર જ થયું આપણે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જો કોઈ છળ અને કપટ બી કરે તો એનામાં પણ હું છું, અને એમાં સર્વોચ્ચ તરીકે હું જ થાઉં છું. એટલે કે સર્વોપરિતા ભગવાન શ્રી કૃષ્ણની સામે આપણે કોઈ પહોંચી ન શકીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેવાનો મતલબ છે અથવા સમજાવે છે. એમ કહી શકાય કે ભગવાન જે ધ્રુતમાં એ છે એટલે સારા ધર્મ સંસ્થાપના માટે તો એની દક્ષતા કહી શકાય ને. એટલે
એ હા માતાજી, ડેફિનેટલી બસ, એકદમ હા. સરસ જવાબ આપ્યો. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. શૈલેષ પ્રભુજી, આપનો બી હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે મેં છે ને આ વખતે લગભગ 10 માંથી 9 દિવસ તો એટેન્ડ કર્યા છે, પણ મેં એક્ઝામ એક પણ દિવસ નથી આપી. તો હું સાથે આપી શકું કે કેવી રીતે કરી શકાય, કે રોજની હોય છે? મારા હિસાબે પ્રભુજી તમે સાથે બી આપી શકો છો. ઓકે. અને તે કાંઈ બી આપને પ્રોબ્લેમ થાય ને તો તેજસ પ્રભુજી જે છે આપણે એને તમે પર્સનલી વોટ્સઅપ મેસેજ કરજો અથવા વાત કરજો, એ આપને ડેફિનેટલી હેલ્પ કરશે. એક સાથે બી તમે સોલ્વ કરી શકો છો બધા દિવસની ક્વિઝ. ચોક્કસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ પ્રશ્ન? ઓકે, અચ્છા, કાલે આપણે 5:15 જોઈન કરી લેજો, કારણ કે કાલનો અધ્યાય આપણે વિશ્વરૂપ દર્શન છે. શ્લોક વધારે છે, 55 શ્લોક જેવા છે. તો 5:15 આપણે રાજેન્દ્ર પ્રભુજી અને તેજસ પ્રભુજી અથવા જયશ્રી માતાજી ત્રણમાંથી કોઈ જણ મળીને શ્લોકા પઠનની આપણે કરવાના છે, કારણ કે કાલે દીપ્તિ માતાજી આપણી સાથે છે નહીં. તો 5:15 નો તેજસ પ્રભુજી મેસેજ નાખી દેજો ગ્રુપમાં, અને બધા ભક્તોને વિનંતી 5:15 શ્લોક પઠન માટે હા પ્રભુજી, હું આવી જઈશ પોતાની 5:15 હાજરી વાગે આપી અનુવાદ માટે, અને માતાજી શ્લોક લઈ લેશે. જય શ્રી માતાજી. ધન્યવાદ. પ્રભુજી રાજેન્દ્ર પ્રભુ લેવાયા છે શ્લોક. હા, રાજેન્દ્ર પ્રભુજી હા શ્લોક હા, તો લેવાના છે. ઠીક છે, કોઈ વાંધો નહીં. કોઈ ગમે વાંધો તે શ્લોક લઈ નહીં. લેજો, અને અનુવાદ અનુવાદ કરી તમે લેજો. કે હું તમે અવેલેબલ હો તો તમે લઈ લેજો, નહીં તો હું લઈ લઈશ. ઠીક છે જે માતાજી, હોય. જેમ તમને જેમ યોગ કોઈ લાગે. વાંધો કોઈ હરે વાંધો કૃષ્ણ. ઓકે. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો કાલે ફરીથી મળશું આપણે 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન લેશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ.